હવે જોઈએ વિદ્યાના ધામમાં શિક્ષણનો વેપલો. અમદાવાદમાં વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી. થલતેજમાં આવેલી ઉદ્ગમ સ્કૂલમાં ગેરકાયદે ચાલતા કોચિંગ સેન્ટરને લઈને અહેવાલ પ્રસારિત કરાયો હતો, જેને પગલે શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવ્યું. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીએ ઉદ્ગમ સ્કૂલને નોટિસ ફટકારી છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી શનિવાર સાંજ સુધીમાં શાળાના સંચાલકોને ખુલાસો કરવા માટે આદેશ આપ્યો છે. તો શિક્ષણાધિકારીએ ટીમને શાળામાં જઈને તપાસ કરવા આદેશ પણ આપ્યા છે. મહત્વનું છે કે વેકેશનમાં પૈસા કમાવવાની લાયમાં ઉદ્ગમ સ્કૂલે શાળા કેમ્પસમાં જ ખાનગી કોચિંગ સેન્ટર શરૂ કરી દીધું હતું. તો કીસ્ટોન નામના કોચિંગ સેન્ટરમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાઈ રહ્યો હતો. જોકે વીટીવી ન્યૂઝના અહેવાલ પછી શિક્ષણ વિભાગ સતર્ક બન્યું અને શાળાને સમગ્ર મુદ્દે નોટિસ ફટકારી જવાબ આપવા માટે આદેશ કર્યો છે. તો વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર અહીંયા જોવા મળી. થલતેજ ઉદ્ગમ સ્કૂલ અને જ્યાં ગેરકાયદે રીતે શાળામાં કોચિંગ સેન્ટર ચલાવાઈ રહ્યું હતું, તો શિક્ષણ વિભાગને પણ વિશ્વાસમાં નહોતું લેવામાં આવ્યું અને જેને લઈને જ આ કાર્યવાહી મહત્વપૂર્ણ કરવામાં આવી. શનિવાર સાંજ સુધીમાં શાળાના સંચાલકોને શિક્ષણાધિકારીએ ખુલાસો કરવા માટે આદેશ આપ્યો છે. કહ્યું કે શાળામાં પરવાનગી વગર કોચિંગ સેન્ટર ચલાવવામાં આવતું હતું અને ધોરણ 11-12ના વિદ્યાર્થીઓના અહીંયા ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા.